હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી એની અંદર પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી સ્વાધ્યાયનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું, જે નવી બુક છે તમારી એનું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. આની સમજૂતીનો વિડીયો એટલે કે પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી એ આખો જ મેં સમજાવેલો છે. એ વિડીયો તમે ના જોયો હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આગળ વાતચીતની અંદર છે કે તમને કેવી સાયકલ ગમે? તો મને તો એવી સાયકલ ગમે કે જે ચલાવતા આરામદાયક હોય અને રંગબેરંગી હોય અને જેમાં ઘંટડી જોરથી વાગે. બીજું છે, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. તો મેં મારા પપ્પા પાસેથી શીખી હતી. પહેલાં તો તેઓ પાછળથી પકડતા અને પછી ધીમે ધીમે છોડી દેતા. ક્યારે પડી પણ જવાતું હતું, પણ મજા બહુ આવી. ત્રીજો પ્રશ્ન છે, તમારી સાયકલની રસ્તાની અંદર પંચર પડી ગયું હોય તો તમે શું કરો? જો પંચર પડે તો હું સાયકલ પર ચડીને સાયકલ ન ચલાવતા તેને દોરીને પંચરવાળા પાસે લઈ જઈને પંચર કરાવીશ. આગળ, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા માટે તમે શું કરશો? બ્રેક ન લાગે તો હું પગ જમીન પર ઘસેડીને ધીમે ધીમે સાયકલને રોકીશ, પણ ધ્યાન રાખીશ કે પગમાં વાગી ન જાય. સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, આજુબાજુ જોઈને ચલાવીશ અને હેલ્મેટ પહેરીશ તથા સાયકલ કાબૂની અંદર રહે એટલી ગતિએ ચલાવીશ. છઠ્ઠો પ્રશ્ન છે, તમે સાયકલનો ઉપયોગ ક્યાં કરો છો? તો હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે કરું છું, મિત્રો સાથે ફરવા સાથે અને નજીકની જગ્યાની અંદર અવર જવરના કામો કરવા માટે. સાતમો પ્રશ્ન છે કે સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? જ્યારે રસ્તા પર ચઢાણ હોય, પવન સામેથી આવતો હોય ત્યારે, અથવા તો કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે સાયકલને ચલાવવા વધારે બળ લગાડવું પડે છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો, આઠમો પ્રશ્ન કે સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરશો? તો સાયકલ સરળતાથી ચાલે એ માટે ટાયરના હવા બરાબર ભરી નાખીશું, તેને સમયસર સાફ કરું છું અને બ્રેક, વ્હીલ તથા અન્ય જરૂરી જગ્યાઓની અંદર તેલ પણ પૂરું છું. તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તો હું જ્યારે સાયકલ શીખી રહ્યો હતો ત્યારે ઘણીવાર પડ્યો છું તથા એકવાર સાયકલ ચલાવતી વખતે સાયકલના પૈડાની અંદર કૂતરું આવી ગયું હતું ત્યારે પડી ગયો હતો. તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી. તે મારી સૌથી પ્રિય ભેટ છે. ચલો જોઈએ આગળ. બીજું છે, ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો લખો. તો કે અર્થ સરસ મજાની રીતે લખેલું છે અહીંયા. ઉદાહરણ, લઘુલઘ છેક પાસે અડીને, મનોમન તો મનને અંદર, મનમાં ને મનમાં, તસવું તો તસે એમ તંગ, બારોબાર તો સરખે વજને પૂરેપૂરું ભરપૂર, બારોબાર તો વગર પૂછે કે કહે કરે, પરબારું અડોઅડ તો એકબીજાને બરાબર અડીને. આગળ જોઈએ તો સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા અર્થ સામે ખરાની નિશાની કરવાની છે. તો રમર માટી તો ખૂબ ઝડપી, હામ તો હિંમત, ડફો તો માટીનો ઢગલો, ભીત તો દિવાલ, પંસર તો ટાયર ટ્યુબની અંદર કાણું પડવું, તગારો તો સાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. જોઈએ, નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠની અંદર વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. તો દગો દેવો તો છળ કપટ કરવું, વિશ્વાસઘાત કરવો એનો અર્થ થાય. અને પાઠનું વાક્ય છે કે નાની ઘંટડી તો સતત વાગતી હોય પણ સાયકલ ક્યારેય દગો દઈ દે. તમારું વાક્ય, તો ખરાખરીના સમયે તો પોતાના પણ દગો દઈ દે છે. વાતની અંદર વાંકું પડવું તો માઠું લગાવવું. પાઠનું વાક્ય છે કે એટલે ચલાવતી વખતે એને વાતમાં વાંકું પડે. તમારું વાક્ય, તો અમુક લોકો સાથે કામ કરવામાં કે વાત કરવાની અંદર ખૂબ ધ્યાન રાખવું પડે, કારણ કે તેઓને વાતની અંદર વાંકું પડતું હોય છે. બાપડું થઈ જવું, ગરીબડું કે રાંક થઈ જવું. તો પાઠનું વાક્ય, સાયકલ બાપડી થઈ જાય, બાપુજી સામે મગનની ભૂખ પકડતા મગન બાપડો બની ગયો, ભૂલ પકડતા, ઓકે, ભૂખ નહીં. વટ પડવો, રોફ જમાવવો. તો પાઠનું વાક્ય, વટ પડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળની અંદર પડી જાય. તમારું વાક્ય, ગામ વચ્ચે મારી નવી સાયકલ ચલાવીને મેં મારા મિત્રો સામે વટ પાડી દીધો. ફરી પીવું ન ગાંઠવું, ભરી પીવું તો ન ગાંઠવું ન ગણવું. પાઠનું વાક્ય છે કે પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસનારને તૈયારી હોય છે.
તમારું વાક્ય, તો સાયકલ ચલાવવા માટે તો હું રસ્તાના ગમે તેવા જોખમને ભરી પીવું. ઓકે, વાક્યના સાચા અર્થ સામે લખવાનું છે. ઓકે, તો સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. સાયકલ ક્યારે દગો દઈ દે કે ભૂમિક્ષયન પણ કરાવી દે એટલે તો સાયકલ ક્યારે છેતરીને નીચે પણ પછાડે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. તો છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. આગળ સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે તો સાયકલ ચલાવી આજે મામૂલી ઘટના છે. સાયકલની આડોઆડી જેવી તેવી નહોતી. સાયકલ ચલાવીએ જેવી તેવી વાત ન હતી. 7મો પ્રશ્ન છે. પ્રશ્નનો જવાબ લખો. લેખકે પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે પોતાના મિત્રો કે સમવયસ્કોની અંદર ફક્ત લેખકને જ એ સમયે સાયકલ ઉપર બેસીને આખા ગામની અંદર ફરવા મળ્યું હતું. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો હતો અને રોમાંચક હતો? તો લેખકના મામાની સાયકલ રમણમાટી કરતી દોડતી હતી. જ્યારે નદીના પાળા પછી ઢાળમાં સાયકલ ચાલે તો પેટની અંદર શેરડા પડતા વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થઈ જતી હતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નહીં. આ અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. લેખકની નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી? તો જેવી રીતે બાળકોને ગમતી વસ્તુ કે ગમતી મીઠાઈ મળે અને રાજી થઈ જાય અને ઉત્સાહની અંદર આવી જાય તેવી જ રીતે નાની સાયકલો નાના બાળકો માટે હતી. લેખક અને તેના મિત્રો પાસે સાયકલના નહોતી તેથી આ સાયકલો ભાડે લઈને ફેરવતા જેનાથી તેઓ ખૂબ આનંદ મેળવતા. ઓકે, એટલા માટે લેખકને નાની નાની સાયકલો ગમતી. ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકે કઈ કઈ અડચણો આવી હતી? તો ગામડાના કાચા રસ્તા પર કાચા અને ધૂળિયા હોય. રસ્તાની ધૂળની અંદર કાંટા છુપાઈને પડ્યા હોય. જ્યારે સાયકલનું પૈડું એના ઉપરથી ચાલે તરત જ ટાયરની અંદર ખૂંચી થાય અને પંચર પડે પછી તો સાયકલ સાવ બાપડી બની જાય. લેખકને સાયકલ દોરવીને લઈ જવી પડતી. સાયકલના ભાડા સિવાય તેમને પંચરના પૈસા પણ ચૂકવવા પડતા. એ સિવાય ધૂળના ધાપસાની અંદર સાયકલનું પૈડું એવું તો ભરાઈ જાય કે જરાય ફરે નહીં. તો ક્યારેય હઠાગ્રહ કરીને પૈડું ઊંધું પણ ફરવા લાગે. કોઈક વાર રસ્તાના અંદર ખાડાની અંદર પૈડું જવાથી પડી જવાતું હોય છે. ક્યારે રસ્તાની અંદર પડેલા પથ્થર પર સાયકલનું પૈડું ચડી જવાથી પડી જવાતું અથવા તો કોઈ સાથે ભટકાઈ જવાતું. કોઈક વાર તો તંગ ગલીઓની અંદર પસાર થતી વખતે આડોઆડી કરતી ભેંસોને કારણે દિવાલે ધસાઈ જવાનો વારો આવતો. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો પડ્યા વગર સાયકલ ચલાવવી એ નહીં પણ સાયકલને પૂરપાટ ઝડપે દોડાવી. એક હાથે હેન્ડલ પરથી લઈ લેવા છતાં સાયકલ ચાલતી રહે અને જોનારની સામે વિજયની દ્રષ્ટિ ફેંકવી અને આગળ વધવાનું. આ બાબત લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો પડ્યા વગર સાયકલ ચલાવવી એ નહીં પણ સાયકલને પૂરપાટ ઝડપે દોડાવી. એક હાથ હેન્ડલ પરથી લઈ લેવા છતાં સાયકલ ચાલતી રહે અને જોનારની સામે વિજયની દ્રષ્ટિ ફેંકવી અને આગળ વધવાનું. આ બાબતની અંદર લેખકનો સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ કે લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલના બજાર વચ્ચે પડતી અને લોકો તેમને મશ્કરી કરતા. તેમનું લાગતું કે કોઈ તેમને જુએ નહીં તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું. લેખકને સાયકલની અડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો લેખકને સાયકલની અડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય. તેઓ ભેંસથી બચવા માટે સાયકલની ભીત પાસે લઈ જતા અને ભીત સાથે અથડાતા જેનાથી તેમને ઈજા થતી. મુદ્દાને આધારે સાયકલની આત્મકથા લખો. હું શહેરની અંદર સાયકલની ફેક્ટરીમાં બની હતી. કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો. પછી મને બજારની અંદર વેચવા માટે મોકલવામાં આવી. એક નાના છોકરાએ મને તેના જન્મદિવસની ભેટની અંદર મેળવી.
તે ખૂબ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો. અમે સાથે આખા શહેરની અંદર ફરતા અને ખૂબ મજા કરતા. જેમ જેમ છોકરો મોટો થયો તેમ તેમ તે વધુ તોફાની બન્યો. તે મને ખૂબ ઝડપથી ચલાવતો અને ક્યારેય તો રસ્તા પર પટકતો પણ ખરો. મારા પર ઘણા સ્કેચ અને ડેન્ટ પડી ગયા. શહેરના રસ્તાઓ ખૂબ ખરાબ હતા. ખાડા અને પથ્થરોથી ભરેલા રસ્તા પર ચલાવવાથી હું ખૂબ જ થાકી જતી. મારા ટાયર વારંવાર પંચર થઈ જતા. તેમ છતાં હું હંમેશા મારા માલિકને મદદ કરતી અને તે મારા પર બેસીને શાળાએ જતો, બજારની અંદર સામાન લેવા જતો અને મિત્રો સાથે રમવા પણ જતો. હું એના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતી. ઓકે, સમય જતાં હું ઘણી જૂની થઈ ગઈ. મારા ઘણા ભાગો તૂટી ગયા અને વારે વારે રિપેરિંગ કરાવવું પડતું હતું. પણ મારા માલિકે હંમેશા મારી કાળજી લીધી અને સાચવીને રાખી. અને એક દિવસે એવો આવ્યો કે જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન રહી. મારા માલિકે ભારે હૃદયે મને ભંગારની અંદર વેચી દીધી. ભંગારની અંદર પણ મને મારા સારા દિવસો યાદ રહ્યા. ભંગારવાળાએ મને પીગળાવી દીધી અને મારા લોખંડમાંથી નવી વસ્તુઓ બનાવવામાં આવી. આ રીતે મારો અંત આવ્યો, પણ મારી કહાણી હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. કહાની. ઓકે, જોઈએ આગળ સ્લો સાયકલિંગની સ્પર્ધા. તો આજે રોજ તારીખ 10/5/2025ને શનિવારના રોજ સવારે 10 કલાકે સવાર કેમ્પના અંદર ઉદ્ઘાટન કાર્યક્રમ નિમિત્તે ગામના આગેવાનો, સરપંચ તથા તેમની ટીમનું સ્વાગત શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા સમર કેમ્પની ખુલ્લો મૂકવામાં આવ્યો, જેની અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ તેમજ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો. આ કેમ્પની અંદર ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમની એક સ્પર્ધા સ્લો સાયકલિંગની હતી. મેં પણ આ સ્પર્ધાની અંદર ભાગ લીધો. મારા સિવાય બીજા 9 બાળકો હતા. સ્પર્ધાની શરૂઆત થયા પહેલાં દરેક સ્પર્ધક પોતાની સાયકલ લઈને પોતાના ટ્રેક આગળ ઊભા રહી ગયા. અમારા રેફરીએ અમને નિયમો સમજાવ્યા. ત્યારબાદ તેમણે વ્હીકલ વગાડીને શરૂઆત કરી. સ્પર્ધાની અંદર દરેક સ્પર્ધક બરોબરીના હતા. તે બધા જ સ્પર્ધક જીતવાનો પ્રયાસ કરતા હતા. સાયકલને બેન એટલી ધીમી ગતિએ ચલાવવી અને બેલેન્સ રાખીને ધીમે ધીમે આગળ વધતા હતા. થોડી વારની અંદર તો 2-3 બાળકો પોતાની સાયકલ પરથી નીચે આવી ગયા અને સ્પર્ધાની અંદરથી બહાર થઈ ગયા. હું ખૂબ જ ધ્યાન રાખીને મક્કમતાથી આગળ વધતો હતો. સ્પર્ધાની અંદર અંતિમ તબક્કાની અંદર હું અને મારા 2 મિત્રો હતા, જેમાં થોડી વાર પછી બંને મિત્રો કોઈક ભૂલ કરી અને હારી ગયા અને અંતે મારી જીત થઈ. સ્પર્ધાના અંતે મને વિજેતા જાહેર કરવામાં આવ્યો તથા જેઓ બીજા અને ત્રીજા ક્રમે હતા તેઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી. ત્રણેય વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોને હસ્તે પુષ્પોત કરી સન્માનિત કરવામાં આવ્યા. આમ અમારી આ સ્લો સાયકલિંગની સ્પર્ધા ખૂબ જ સરસ રીતે સમાપન થયું અને ત્યારબાદ અન્ય સ્પર્ધાઓ પણ યોજાઈ. ઓકે, સાયકલ વિશે જોડકનું અથવા તો ખાણું બનાવીને લખો સાયકલ વિશે. ઓકે, તો સરસ મજા રીતે તમારી રીતે લખવાનું રહેશે. તો ફરી મળીશું આ વિડીયોને. ત્યાં સુધી મોજ કરો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો.